શ્રાવણ માસ એટલે ભગવાનની ભક્તિ, શક્તિ અને આરાધનાનો માસ ગણાય છે, જેમાં ખેડબ્રહ્મા શહેરની હરનાળ નદીના કિનારે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીને શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તો તરફથી શાકભાજીનો શણગાર કરાયો હતો. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને રીઝવવા માટે ભક્તો અનેક લાડ લડાવે છે અને તેમની સેવા કરેલી એડે જતી નથી. તે માટે ભક્તો શિવજીની કાકલુદી કરીને પ્રસન્ન કરવાનો એકે મોકો છોડવા માંગતા નથી. ખેડબ્રહ્મા શહેરના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીને શ્રાવણ માસના બીજા સોમવારે મંદિરના પૂજારી અને ભક્તોના સહિયારા પ્રયાસથી વિવિધ પ્રકારના લીલા શાકભાજીનો શણગાર કરાયો હતો અને ભક્તો માટે સાંજે 4 થી રાત્રે 9 કલાક સુધી દર્શન માટે મંદિર ખુલ્લું મૂક્યું હતું, જેમાં ભક્તો સાંજની આરતીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંદિરના પૂજારી અતુલ ત્રિવેદી તથા સ્વયંસેવકોએ અને ભક્તોના સહિયારા પ્રયાસને પ્રશંસનીય ગણાવ્યો હતો. અંતે આ તમામ શાકભાજીને મંદિર દ્વારા ચાલતા અન્ન ક્ષેત્રમાં વપરાશે તેવું મંત્રી યોગેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. પ્રાંતિજના શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લીધો હતો. પ્રાંતિજ નેશનલ હાઈવે નજીક આવેલ પ્રાચીન અને પૌરાણિક એવા શ્રી માર્કંડેશ્વર મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં શિવજીના દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તો આવતા હોય છે. શ્રાવણ માસના બીજા સોમવારે સંધ્યા આરતીના સમયે શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પવિત્ર અને પાવન શ્રી માર્કંડેશ્વર મહાદેવના મંદિરે માત્ર પ્રાંતિજ શહેરમાંથી નહીં પરંતુ દૂર દૂરથી શિવ ભક્તો દર્શન માટે આવે છે. શ્રી માર્કંડેશ્વર મહાદેવના મંદિરના નિર્માણનો ઇતિહાસ ખૂબ જ અનોખો છે. આ પવિત્ર ભૂમિ ઉપર શ્રી માર્કંડ મુનિએ ઘોર તપસ્યા કરી હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. શિવજીને પ્રસન્ન કરવા શ્રી માર્કંડ મુનિએ આ સ્થળ ઉપર કઠિન અને ભારે તપ કર્યો હતો અને તેમને શિવજીના દર્શન થયા હતા. ત્યારે પવિત્ર તળાવના કિનારે શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પવિત્ર તળાવ હાલમાં બોખના નામે પ્રચલિત છે. શિવાલયો હંમેશા નદી કિનારે અથવા તો તળાવના કિનારે જોવા મળે છે. પ્રાંતિજના આ શિવાલયનો ખૂબ જ વિકાસ થયો છે. ઉત્સાહી અને કર્મક ટ્રસ્ટી મંડળના પ્રમુખ યોગેશ રાવલને આ મંદિરના વિકાસમાં ખૂબ જ રસ હોય તેમ લાગે છે. આ સ્થળ ઉપર વિશાળ ભોજનાલયનું હાલમાં નિર્માણ થઈ રહ્યું છે. આ સ્થળ પિકનિક સેન્ટર તરીકે પ્રચલિત છે. અહીં હોમ હવન અને પૂજા અર્ચના માટે અલાયદી વ્યવસ્થા રાખવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં અહીં ગૌરી વ્રત દ્વારી બાલિકાઓને વિવિધ ફળ ફળાદી તેમજ ફલાહાર કરવામાં આવે છે. તેમજ મૂંગા પશુઓ તેમજ કૂતરાઓ માટે લાડુ બનાવીને વિતરણ કરવામાં આવે છે. વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓથી આ શિવાલય ધમધમી રહ્યું છે. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. તારીખ 15મી ઓગસ્ટ અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા કક્ષાની તિરંગા યાત્રા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની અધ્યક્ષતા હેઠળ ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય અને રંગારંગ રેલી યોજાઈ હતી. ખેડબ્રહ્મા તાલુકાના નાગરિકો તિરંગા યાત્રામાં જોડાતા સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો. દેશભક્તિના રંગમાં સમગ્ર ખેડબ્રહ્મા શહેર રંગાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલવ્યું હતું. તિરંગા યાત્રામાં શેઠ કેટી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવા ખેડબ્રહ્મા ટીમ, રમતવીરો, સાંસ્કૃતિક, એનસીસી, એનએસએસ, પોલીસ વિભાગ સહિત રાષ્ટ્રીય પ્રેમી નાગરિકો દેશભક્તિના ગીતોની સુરાવલીઓ સાથે ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા શેઠ કેટી હાઈસ્કૂલથી શરૂ થઈ સમગ્ર શહેરમાં ફરીને પરત નીજ હાઈસ્કૂલ સુધી યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, નાયબ કલેક્ટર એન ડી પટેલ, મામલતદાર એન ટી પરમાર,
પ્રાયોજનના વહીવટદાર વિશાલ સક્સેના, ચીફ ઓફિસર સાવન રતાની, ડીવાયએસપી સ્મિત ગોહિલ, પીઆઈ ડી.એન. સાધુ, પીએસઆઈ શહેર ભાજપ પ્રમુખ અરવિંદ રાવલ, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ તેમજ રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ, પોલીસ, આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા. ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેબ્રહ્મા. ઇઠ્યોતેરમાં સ્વાતંત્રતા પર્વ નિમિત્તે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી જે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવ્યું છે કે જેથી લોકોમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશભક્તિની ભાવના ઉત્પન્ન થાય અને લોકોમાં એક નવી જાગૃતિ આવે એ બાબતે આજે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારની અંદર તમામ વિભાગો વતી અને તમામ વેપારી એસોસિએશન મંડળ અને તમામ નાગરિકો વતી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ખૂબ મોટા પાયે ભાગ લીધો, ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને આવો જ રીતે આગામી 15મી ઓગસ્ટ 2024 સુધી સ્વતંત્રતાનો પર્વનો માહોલ જળવાઈ રહેશે અને લોકો એમાં ઉત્સાહભેર ભાગ લે એવી સર્વને નમ્ર અપીલ છે. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે પ્રાંતિજ મુકામે તીર્થાગણ વિસામો વૃદ્ધાશ્રમમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ તીર્થાગણ વિસામો વૃદ્ધાશ્રમ સંકુલમાં તારીખ 11મી ઓગસ્ટની રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃદ્ધાશ્રમના ઉત્સાહી અને કર્મક ટ્રસ્ટી વિભાસભાઈ પટેલે આ કાર્યક્રમના આયોજકોનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાંથી આવેલા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં નગરના પ્રતિષ્ઠિત નાગરિકો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ડાયરાના કલાકારોએ ભજન, કીર્તન અને ગરબાની રમઝટ જમાવી હતી. વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વડીલો આ કાર્યક્રમમાં સહભાગી બનીને આનંદિત થઈ ગયા હતા. કાર્યક્રમ અંતર્ગત જૂના ફિલ્મી ગીતો, લોકગીતો અને પ્રાચીન ભજનો પણ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રાંતિજ નગરમાં પ્રસ્થાપિત આ વૃદ્ધાશ્રમમાં વર્ષ દરમિયાન વિવિધ તહેવારો તેમજ રાષ્ટ્રીય તહેવારોની પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. પોતાના પરિવારજનો તેમજ કુટુંબીજનોથી વિખરા પડેલા આ આશ્રમમાં રહેતા વડીલોને દરેક ધાર્મિક તહેવારોની ઉજવણીમાં સામેલ કરીને તેમના દુઃખ દર્દને ભૂલી જાય તે માટે કોશિશ કરવામાં આવે છે. હોળી, ધૂળેટી અને દિવાળી ઉપરાંત દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી આ સંકુલમાં કરવામાં આવે છે. તેમજ અવારનવાર વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને પ્રચલિત સ્થળો ઉપર પ્રવાસે લઈ જવામાં આવે છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી વિભાસભાઈ પટેલે વડીલોનું ખૂબ જ ધ્યાન રાખતા નજરે પડે છે. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. તલોદમાં સરકારી અધિકારીઓએ તિરંગો ઉલટો ફરકાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરમાં સરકારી અધિકારીઓએ તિરંગો ઉલટો ફરકાવ્યો હતો, જેમાં તાલુકા હેલ્થ ઓફિસરની કચેરી પર તિરંગાને ઉલટો ફરકાવી દીધો હતો અને ઉલટો ફરકાવેલ રાષ્ટ્રધ્વજની તસવીર જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં કલેક્ટરે તસવીર શેર કરવા સાથે સીએમઓને ટેગ કરતા સ્ક્રીનશોટ વાયરલ થયા હતા. આખરે સોશિયલ મીડિયા પરથી તસવીર સાથેની પોસ્ટ ડિલીટ કરાઈ હતી. આમ નવા આવેલા કલેક્ટર રતન કનવર ગઢવી ચારણને પ્રથમ દિવસે જ તંત્રની બેદરકારીનો અનુભવ થયો હતો. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરીથી યોગ્ય રીતે ફરકાવાયો હતો. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, તલોદ.